हेलो गाइस, यहीं पे कुछ अंकल जी बैठे हुए हैं। हाय कर दो गाइस। गार्डन में घूमने आए हैं सब। बंद करो, मैं एक बात पूछूंगा। सो हेलो गाइस, मैं हूं सचिन। आज हम मिलाने जा रहे हैं छोटाउदेपुर के पत्रकार से गाइस। वो हमें बताएंगे लाल बहादुर शास्त्री बाग की डेवलपिंग के बारे में। ध्यान से सुनना गाइस। હાય ગાઈસ, છોટાઉદેપુરમાં આ જે ગાર્ડનનું જે વિકાસ થયો છે એ ઘણા વર્ષો પછી છોટાઉદેપુરની જનતાને એક અદ્યતન જે ગાર્ડન કહી શકાય તે મળ્યું છે. ત્યાં વોકિંગ પાથ પણ આવી છે અને ખૂબ જ લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેને લઈને છોટાઉદેપુરમાં જે લોકો પ્રવાસી તરીકે આવે છે, આજુબાજુના વિસ્તારમાં જે પ્રવાસીઓ આવે છે, ખાસ કરીને જે ધૂળેટીમાં આવે છે, હોળી પછી આવે છે, તે સમય દરમિયાન આ છોટાઉદેપુર એ જિલ્લાનું મુખ્ય મથક હોવાના કારણે અહીંયા શહેરની સિટીની પણ મુલાકાત લે છે, ત્યારે આ એક આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. એટલે કહેવાનું સેન્સ એ છે કે જે 10 વર્ષ પહેલાં જે ઉજ્જડ ઉદ્ધામ હતા તેને છોટાઉદેપુર નગરપાલિકા એક સારો વિકાસનો વેગ આપ્યો છે અને જેને લઈ છોટાઉદેપુરની જે જનતામાં જે છે આ બાગને લઈ ખૂબ જ ક્રેઝ રહ્યો છે. ને આ સાથે સાથે જે એમની ઘરે જે મહેમાન આવતા હોય છે, છોટાઉદેપુરની જે મુલાકાત લેતા જે પ્રવાસીઓ આવે છે, તેમને પણ આ જે ગાર્ડન જે છે તેની અચૂક મુલાકાત લેતા હોય છે. गाइस, ये जानकारी थोड़ी सी भी इंफॉर्मेटिव लगी हो तो फॉलो करो गाइस। ऐसे ही ब्लॉग बनते रहेंगे गाइस। लव यू, बाय, टेक केयर।